કરચલિયાપરાના હનુમાનનગરમાં બાઇક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપતા બે રહેણાંકમાં તોડફોડ કરાઈ। કરચલિયાપરાના હનુમાનનગર વિસ્તારમાં ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે। ત્યાં ગણપતિ પંડાલ પાસેથી પૂટપાટ ઝડપે કાળુ નામનો વ્યક્તિ બાઇક લઈને પસાર થયો હતો, જેને રવિ ચુડાસમાએ બાઇક ધીમું ચલાવવા માટે ટપારતા કાળુ સહિતના ઈસમોએ રવિ ચુડાસમા તેમજ તેમના માતા રેખાબેન પ્રવીણભાઈ ચુડાસમાના રહેણાંકમાં તોડફોડ કરતા સમગ્ર બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેના અનુસંધાને પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। Hola, Mausum. રેખાબેન કયો વિસ્તાર છે? હનુમાનનગર। શું થયું તું અને કોણ કરી ગયું? એક છોકરાએ એમ કીધું કે અહીંયા ગણપતિ દાદા લાવ્યા તો એને એમ કીધું કે તો ગાડી ધીમી આપ, તો એને ગાઉં દીધી। તો એ એમ કીધું કે તું મને ગાઉં શું લાગ્યો? તો એમ કરીને એના બોલીપા લઈ ગયા, નાજીને એનો કાંઠલો પકડ્યો। કાંઠલો પકડીને એમ કીધું કે તારે થાળી કરી લેજે, અમે લઈને આવું છું। તો એને લાફો માર્યો તો એ 20-25 જણા લઈને આવીને તમારા ઘર બે હાહુઓના ઘર નુકસાન કરી કાઢ્યું। અમને ધારિયા તલવારો લઈને અમને બાયુને ભગાડી અને રાતના 4 વાગે આવ્યા, 12 વાગે આવ્યા। એટલું અમારું રોજ નુકસાન 2 દીમાં કરી કાઢ્યું। આજ બપોરે 2 દાણ આવ્યા અને પોલીસવાળા ફરિયાદી કરવા આવ્યા ને તોય પોલીસવાળા હતા તોય ગાઉં દેતા હતા। કોણ છે મારો? એક આપણે આયશાબેન બધાને લઈને આવ્યા હતા। આયશાબેનના છોકરા હાટું કાળિયો એનું નામ છે આયશાબેન, બધાને ફોન કરી બધાને બોલાવીને લઈને આવ્યા અને હાવ અમને ઉગાડી ગાઉં દેતા થાય।